હું કે ભંગાર તને તેવું હશે ને કે આ કીર્તિ કેમ માર્કેટમાં બોલતી નથી કાઈ, પણ બકા અત્યારે હું એટલી બધી બિઝી છું ને, સારા સારા લોકોને મળું છું, મીટિંગો કરું છું. તો નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારો બધાનું ફરીથી એક નવા વિડીયોમાં. તો વિડીયોમાં વાત કરવાની છે કીર્તિ પટેલ અને ખજૂરભાઈ વચ્ચે. તો કીર્તિ પટેલ ગઈ હતી કુંભના મેળામાં. તો કુંભના મેળામાંથી આવી અને ભાઈ સીધે જ જે છે ખજૂરભાઈ ઉપર નિશાન તાક્યું છે અને ખજૂરભાઈ વિશે ન બોલવાના જે શબ્દ છે એ બોલી છે અને કીધું છે કે પ્રૂફ સાથે હું બધી પુરાવા રજૂ કરવાની છું અને તારો મોટો ભડાકો કરવાનો છે, ફટાકડો નહીં પણ મોટો ભડાકો કરવાનો છે. તો આવો આગળ આપણે તમને વિડીયો બતાવવાનો છે. તો આવો સૌથી પહેલાં કીર્તિ પટેલનો આપણે આ વિડીયો છે એ વિડીયો જોઈ લઈએ. અત્યારે હું એટલી બધી બિઝી છું ને, સારા સારા લોકોને મળું છું, મીટિંગો કરું છું તારા માટે, અને મારે તારો ભડાકો ફટાક્યું નથી કરવાનું, મોટો ભડાકો કરવાનો છે, ભડાકો માર્કેટમાં તારા પુરાવા સાથે. એટલા માટે હું થોડીક બિઝી છું. અને ભંગાર તો તમે મિત્રો જોયું ને કે કીર્તિ પટેલ કહે છે કે હું અત્યારે બિઝી છું અને તારા જે પુરાવા છે એ હું ગોતવામાં છું અને સારા સારા માણસોને મળું છું અને તારા વિશે જે જાણકારી છે જેટલી મળે એટલી મેળવું છું અને હું પછી જેટલા પ્રૂફ થાય એટલા પ્રૂફ ભેગા કરી અને જે છે એ તારો મોટો ભડાકો કરવાનો છે, હું કંઈ ફટાકડો કરવાનો નથી. તો ભાઈ ગુજરાતમાં ઘણા સમયથી શાંતિ હતી અને કીર્તિ પટેલ કુંભ મેળામાં ગઈ હતી તો ગુજરાતમાં એકદમ શાંતિ હતી, ખજૂરભાઈને ખાસ કરી નિર્ણય હતી, પણ હવે ફરીથી આવી અને ચાલુ કરી દીધું છે. તો આગળ આપણે વિડીયો જોવાનું છે, તો વિડીયો લાઈક ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. લગાવીને 2 પૈસા કમા અને પછી સેવા કર. કોકના દાન લઈ લઈને તે જેને બ્લોક કર્યા છે ને એવું તાર જરૂર નહીં પડે. તો હું આના માટે તો લઈને આવી છું, પણ સારા લોકો માટે પણ લઈ